નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા ધંધુકા ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજનો સંમેલન શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સંમેલન શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ધોળકા તાલુકાના રાજપૂત સમાજ, બાવડા તાલુકાના રાજપૂત સમાજ, કોઠ ગામના રાજપૂત સમાજ, ધંધુકા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં જોડાયા। સાથે સાથે રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યા મુજબ રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા હજી સુધી નામાંકન પત્ર ભરવામાં આવ્યું નથી, તે પહેલા તેમને ટિકિટ રદ કરવામાં આવે અને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે રાજકોટની અંદર બીજી અન્ય પાર્ટીને સમર્થન કરીશું અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હરાવી દઈશું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધંધુકા। ના આવે તો રાજપૂત સમાજ દ્વારા એના વિશે શું કરવામાં આવશે? રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે એવું માનશું કે આ ભાજપ એમનો હાઈકમાન્ડનો પણ આમાં એમને સંબંધિત છે, એમનો પણ આ જ વિચાર છે કે આમની ટિકિટ રદ કરવા ના આવે અને ક્ષત્રિય સમાજ જોડે અમારી જોડે જે અન્યાય થયો છે એ ચાલુ રહે, અત્યારે વર્ષોથી થતો આવે છે, અન્યાય સતત ચાલુ રહે। આ ભાજપની જાહેર ઈચ્છા એમને દેખાશે તો અમે આ વિરોધ ગુજરાત પૂરતો જ નહીં પણ આખા ભારતમાં અમે આ ગામો ગામ લઈ જઈશું અને આખા ભારતમાં રાજપૂતો એકઠા થશું અને આની સંકલન સમિતિઓ બનશે અને આખા ભારતમાં ભાજપ વિરોધી અમે વિરોધ કરશું। ના, અપક્ષમાં રાજપૂત સમાજ નહીં લડે, અપક્ષમાં નહીં લડે, પણ જે પણ સામે પક્ષ છે, ભાજપ સામે કોઈ પણ પક્ષ હશે એને અમે ખુલ્લું સમર્થન આપશું। અમારી એક જ ઈચ્છા છે કે રૂપાલા સાહેબને ટિકિટ શાંતિથી જે અમે ચાલી રહ્યા છીએ આવેદન નિવેદનથી તો એ કેન્સલ થઈ જાય તો ગુજરાતમાં જે આ શાંતિનો માહોલ છે બન્યો રહે। અમારી રાજપૂતે હંમેશા શાંતિનો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એકતાનો પ્રયત્ન કર્યો છે।